હાજે હાજે ક્યાં છે બારો આવ બોલો. સાલા હરામી તને મેં પહેલા પણ કીધું છે અને હજુ કહું છું સાલા હરામી હે ઘર શું છે આ બધું શું છે? શું કર્યું મેં? શું કર્યું એમ હે શું કર્યું એક તો ભૂલ પોતાની છે ને ઉપર જતા પૂછે છે કે તે શું કર્યું એમ જો મેં કોઈ ભૂલ નથી કરી. તને કહી દઉં છું કે હા, મીરાને હું પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. એમાં ખોટું શું છે? પ્રેમ કરવો કઈ ગુનો છે? હા છે તારા જેવા છોકરાને પ્રેમ કરવો ને એ ગુનો છે કારણ કે તારા જેવો આવારા અને જે એકલો રહેતો હોય ને મા બાપ વગરનો એવા છોકરા સાથે મારી બેન મારે નથી આપવી એટલે કહેવા આવ્યો છું તને કે મારી બેનથી જેમ બને ને એમ દૂર રહેજે. તો કોણે કહ્યું કે પરિવાર સાથે રહેતા હોય એ માણસો બહુ સારા હોય? હા, બતાવું તને. પરિવાર સાથે રહેવા છતાંય તે સરખી રીતે રહેતા નથી. અને રહી વાત તો મારામાં કોઈ એવા અવગુણ નથી. એકલો રહું છું, પરિવાર નથી એટલે. પણ અમુક છોકરાઓ પાસે તો પરિવાર છે છતાંય તે આવારાગર્દી તો એ લોકો કરે છે, પણ બદનામ અમે થઈએ છીએ. બસ હા, તારે મને શિખામણ આપવાની કોઈ જરૂર નથી. આ તારું કામ માથી જેવું છે. લોકો સામે તો એવી રીતે રહે છે કે જાણે તારા જેવો સંસ્કારી અને સારો છોકરો કોઈ આ જગતમાં દીવો લઈને ગોતવા જાય ને તો પણ ના મળે. પણ હકીકતમાં તારું એવું રૂપ છે ને કે લોકોને ખબર જ નથી કે હા માણસ હકીકતમાં છે કેવો. તું નથી ઓળખતો મને. ક્યારે મારી ફરિયાદ આવી છે સોસાયટીમાંથી? કોઈ દિવસ મેં એવું કઈ કામ કર્યું છે કે તું મને આવી રીતના બ્લેમ કરી શકે? હા કર્યું છે ને, બહુ મોટું કામ કર્યું છે. મારા ઘરે મારી બેનને જોવા માટે છોકરો આવ્યો હતો. એ લોકોને તે મારી બેન વિશે જેમ ફાવે એમ બોલ્યો છે. આ સગાઈ ન થઈને એવો પ્રયત્ન કર્યો છે અને કહે છે કે મેં કઈ કર્યું છે. હું કોઈને મળ્યો નથી અને મેં કોઈને કઈ વાત નથી કરી. અને હું શું કામ મતલબમાં સગાઈ તોડાવું? હા, કારણ કે તારે મારી બેન સાથે લગ્ન કરવા છે. બીજું શું કારણ હોય તારું? લગ્ન કરવા છે પણ રાજી ખુશીથી. તમને લોકોને હેરાન કરીને દુખી કરીને નહીં. તો મારી પાસે પણ રસ્તો હતો. હા, શું રસ્તો હતો તારી પાસે? મીરાને લઈને ભાગી જાવ તો છે જવાબ? બોલ ને. એવું તો મેં કર્યું નથી ને. તો પછી તું મને આવી રીતના મારા ઘરે આવીને મારા પર હાથ ઉપાડીને આ ગુસ્સો કરીને શું મતલબ છે? એટલે તું શું કહેવા માંગે છે કે તું મીરાને ભગાડીને લઈ જશે એમ? જો એક વાત યાદ રાખજે, હું જેટલો દેખાઉં છું ને એના કરતા બહુ હરામી છું. જો મારી જાત ઉપર ઉપરી આવીશ ને તો અહીંયા ને અહીંયા તારા હાડકા ખોખરા કરી નાખીશ. જો આ વાત ઉપર તો મને બીજી વાત કહેવાનું મન થાય છે કે રહી વાત તો તે જ પહેલા કહ્યું કે હું એકલો છું, મારી આગળ પાછળ કોઈ નથી. એટલે તું જરાક વિચાર કરી લેજે કે તું મને ધમકી આપે છે. હા, મને શું ફરક પડવાનો છે? કદાચ આ ધમકી હું તને આપીશ તો ફરક ઘણો પડશે. પાછળ પરિવાર છે એ ના ભૂલી જતો. એટલે મારો કહેવાનો મતલબ કે હું કોઈને ધમકાવીને તારા બેનની સગાઈ તોડાવું એવું તો ન બની શકે. એના કરતાં તો હું એવું જ વિચારું કે ચાલ ને એને લઈને ભાગી જ જાવ. એ લોકો કરી શું લેશે? તું સમજે છે ને એવું નથી. અને જો મેં મારા છેડા લાંબા કરવાની કોશિશ કરીને તો ક્યાં ખોવાઈ જઈશ ને એ તને પણ ખબર નહીં પડે. ના ના, હું સમજી ગયો છું અને હું ડરી પણ ગયો છું. અને હું આગળ એવું વિચારું છું કે આ સંબંધને સુધારવા માટે શું કરવું જોઈએ. રસ્તો છે કોઈ તમારી પાસે? એક પણ રસ્તો નથી. તારી માટે એ જ વસ્તુ યોગ્ય છે કે તું જેમ બને ને એ મારી બેનથી દૂર રહે. કારણ કે જો તે કંઈ પણ ઊંધું પગલું ભરવાની કોશિશ કરી છે ને તો પછી ભૂલી જઈશ કે તું મારા પાડોશમાં રહે છે અને કદાચ તારા પરિવાર મતલબ કે તારા અને અમારા પરિવાર વચ્ચે સારા સંબંધ હશે. ઓકે ઓકે ઠીક છે, હું તો દૂર રહીશ, પણ આ વાત તારી બેનને પણ કહી દેજે કે એ મારાથી દૂર રહે. એ તારે કહેવાની જરૂર નથી. એ મારો મામલો છે, એ હું ફોડી લઈશ. તું તારું કર. લાફો ઉધાર રહેશે, જેમાં હું પાડીશ.
આના કરતાં તો છે ને નોકરાણીની હાલત સારી હોય, એટલીસ્ટ પગાર તો મળે એને. બેનબા, અહીં આવો તો જરા. હા ભાભી. ક્યાં જતા હતા? ક્યાંય નહીં, ઘરમાં જ છું. ઘરમાં જ છો? ઠીક, મને લાગ્યું કે તમે બહારની તરફ જઈ રહ્યા છો, એટલે થયું કે એકવાર પૂછી લઉં. નહીં નહીં, બિલકુલ નહીં, ઘરમાં જ છું. ટેન્શન ના કરો, હો. જાઓ. નહીં. હા, તમારા નાટકો છે ને, તમારા લફડા, એ બધું બંધ કરો અને ઘરમાં છે ને થોડું ધ્યાન આપો હવે. શું બોલો છો ભાભી? આ લફડા એટલે? અરે કાચ સામે કોઈ માથું ના ઓળી શકે. એટલું બધું સજવા સવારવાની શું જરૂર છે? કોના માટે? આદિત્ય માટે. ભાભી, તમે આ વાત ધીમેથી નહીં બોલી શકો. મમ્મીને કેવું જરૂરી છે બધું? ધીમેથી બોલવાની કોઈ જરૂર નથી. મમ્મીને, તમારા ભાઈને, બધાને જ ખબર છે. સાચું? હા, પણ એ લોકોએ છે ને કહ્યું છે કે હમણાં મોઢું બંધ રાખીએ. આ ખાલી ખોટું તમે કઈ ઊંધું પગલું ભરી લીધું તો? આ તમે છે ને કઈ ઊંધું પગલું ભરાય એમ નથી. કોકને ઊંધા પગલા ભરાવો એવા છો. તમને શું લાગ્યું કે તમે આવી રીતે કાંડ કરતા રહેશો, બોયફ્રેન્ડ બનાવો છો ને અમને કોઈને ખબર નહીં પડે? બસ ભાભી, વધારે પડતું જ બોલી રહ્યા છો. તો શું થઈ ગયું? કઈ ગુનો કર્યો છે મેં? અને જ્યાં સુધી તમારી પાસે પ્રૂફ ન હોય ને ત્યાં સુધી બોલવાની કોઈ જરૂર નથી. મારો ફોન લઈ આવો, મારી પાસે તમારા બેયનો મસ્ત ફોટો છે. તમારે કામ શું હતું? કામ એ હતું કે હવે છે ને બધું બંધ કરી દો. તમારા ભાઈને ને તમારા મમ્મીને આ વાત જરાય પસંદ નથી. આ ખાલી ખોટા તમને કાંઈ કહે અને તમારે સાંભળવું પડે, પછી તમારું મોઢું અવડું અમતું થઈ જશે. એના કરતાં તો છે ને સામેથી સમજી જાઓ ને તો વધારે સારું. હું સમજેલી જ છું, મને સમજાવવાની કોઈ જરૂર નથી. આ સમજેલા છો? વાત કઈ રીતે કરો છો એ જોયું છે તમે? પોતાની ચોરી પકડાઈ જાય એટલે ઊંચા અવાજે બોલવા લાગે. પતી ગઈ વાત. તો હવે હું જાઉં? કેમ, આદિત્યને મળવાનું મોડું થાય છે? હા, મોડું થાય છે. હા, મોડું થાય છે. હા તો જાઓ ને, મારું શું જાય છે? એમ પણ આ તમારા ભાઈ ને તમારા મમ્મીએ તો શું માંડ્યું છે? આ શું માંડ્યું છે? મમ્મી, આ કઈ રીતે વાત કરવાની? તને કેટલી વાર પ્રેમથી સમજાવીને કહ્યું ને કે આ ઘરમાં શાંતિથી રહે, પણ તારે રહેવું જ નથી. તો મેં શું કર્યું છે? ભાભી મને બોલાવીને સંભળાવે છે જેમ તેમ. પૂછી લો એમને. ખોટું સાંભળો છું મમ્મી, સાચું જ તો કહ્યું ને. અત્યારે અરીસામાં ને આપ સામે ઊભા તૈયાર થતા હતા, લટુડા ફટુડા કરતા હતા, તો મેં કહ્યું કે આદિત્યને મળવા જવાનું છે એટલે તૈયાર થાવ છું. તું ખોટું શું કહ્યું મમ્મી? ભાભી, અને ઉપર જતા તો પાછા મને કહે છે કે હા મારે મળવા જવું છે. બોલો. હા, ક્યારે બોલી એવું? ખાઓ, મારા સમ ખાઓ. ના ના, મમ્મીના સમ ખાઓ. મમ્મી, આ ભાભી છે ને એક નંબરના જુઠ્ઠા વ્યક્તિ છે. તમે છે ને મારા મમ્મીને ચડાવવાની કોશિશ નહીં કરતા. એક મિનિટ મીરા, આગળની વહુ છે, તું દીકરી છે, એટલે છે ને આ ખોટા તારા તાગડથી ના બંધ કરી દેજે. આ નાટકો બધા બંધ કરી દેજે. હા, આ રોજ રોજ કંઈક ને કંઈક વાતમાં મગજમારી કરવી, ન બોલવાનું બોલવું, રોજ ઘરમાં ઝઘડા ઊભા કરવા, એ જરાય પસંદ નથી. સમજી ગઈ? અને આ આદિત્ય નામનું ચેપ્ટર બંધ કરી દેજે, નહીંતર મારાથી ખરાબ કોઈ નહીં. મમ્મી, જે રીતે છે ને બેનબા બિહેવ કરે છે એ પ્રમાણે લાગતું નથી કે આદિત્યને ભૂલી શકે. હા, અને આદિત્ય અનાજ છે, સંસ્કાર નામે તો કાંઈ હશે નહીં. તને આખી દુનિયામાં બીજું કોઈ ન મળ્યું ને? હા, એક જ મળ્યો. પ્લીઝ મમ્મી, તમારે અને ભાભી સાથે વાત કરવાનો મને કોઈ શોખ નથી. તો શોખ અમને પણ નથી. સમજવું છે નહીં અને પાછી સામે થાય છે. અત્યાર સુધી તને ઘરમાં બધા પ્રેમથી સમજાવતા હતા, હું તારો ભાઈ, તારી ભાભી, પણ તારે સમજવું જ નથી. ભવાડા જ કરવા છે તારે. મમ્મી, તમે જાઓ. હા, હવે તો જઈશ જ ને. ભાગ લગાવીને જવાનું કહે છે. બોલો, છે કઈ નાક શરમ? હું તો એમને જ બચાવતી હતી ને. આ મમ્મીને ના રોક્યા હોત ને તો એક લાફો પડી જાત. જવા દો ને દામિની વહુ, તમે સવાર કોના મોઢે લાગો છો? કહું છું કે એને નહીં બોલાવાની, એને નહીં બતાવવાની. હા, તમે જાઓ. કામ તો છેલ્લે મારા જ માથે આવ્યું ને.